જૂનાગઢમાં આવેલા માંગરોળ શહેરમાં તળાવની આસપાસ પેશકદમી દૂર કરવા મામલતદારે લાલાક કરતા જમીન માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। માંગરોળ શહેરમાં છેલ્લા ઘણા સમયથી માંગરોળ શેખમિયા તળાવ આસપાસના વિસ્તારોમાં સરકારી જમીનોમાં ગેરકાયદેસર બાંધકામ સહિતના દબાણો થયેલા હતા। આ પેશકદમી થતાં તળાવ ઓવરફ્લો થતાં પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા હોવાની ફરિયાદો ઉઠી છે। પરંતુ ઘણા મામલતદારો આવ્યા છતાં આ પેશકદમી અડીખમ હતી। પરંતુ નવા મામલતદાર આરડી પરમાર આવતા સાથે જ આ પેશકદમી જમીનને ખુલ્લી કરવા લાલાક કરતા જમીન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। પેશકદમી જે શેખમિયા તળાવની અંદર થયેલી તે અંગે વારંવાર રજૂઆત થયેલી અને એના અનુસંધાને અરજદારને નોટિસો પણ આપેલી, તેમ છતાં પણ દૂર ન થતાં અરજદારને રૂબરૂ બોલાવી અને તેઓને સ્વૈચ્છિક ખુલ્લું કરવાની સૂચના આપેલી અને તેઓ દ્વારા હાલની તકે જે પેશકદમી કરેલું છે તે સ્વૈચ્છિક ખુલ્લું કરી આપે છે। અને આ જે વિવાદ છે એ ઘણા સમયથી ચાલતો હતો અને તેનો ટૂંક સમયમાં અંત આવશે અને તાત્કાલિક ખુલ્લું કરી અને એ જગ્યા ઉપર બહુ સારું એવું તળાવ બનાવી અને આયોજન વહીવટીતંત્રનું છે। એટલે એના માટે આ પેશકદમી જે કરેલી છે એ હાલ દૂર કરેલી છે। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।